નેતાઓ હવે પોતાની પાર્ટી અને પોતાનો પક્ષ ભૂલીને હવે આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં ઉતરી પડ્યા છે। શું અને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, પરંતુ આના કરતાં પણ વધુ ચોંકાવનારું એ છે કે જે નેતાઓ છે આદિવાસી સમાજના, તે પોતાનો પક્ષ ભૂલ્યા અને આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં ઉતરી આવ્યા। ઘણા બધા નેતાઓને પણ સાંભળ્યા, મહેશ વસાવાને પણ સાંભળ્યા, અને જે પ્રકારે ચૈતર વસાવાને આ નેતાઓ સમર્થન કરી રહ્યા છે, એવા જ એમાં એક નેતા જે દેખાય તો ચૈતર વસાવા જેવા છે, પરંતુ તે અત્યારે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસ દ્વારા ત્યાં જે શું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે, એકવાર એ પણ સાંભળી લઈએ। ડેડિયાપાડાના ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાને જે નામદાર કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે। અમે કોર્ટનો આદર કરીએ છીએ। કોર્ટે જે પણ નિર્ણય કર્યો હશે, પણ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ માટે લડે છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટા કેસો કરી અને આદિવાસીનો અવાજ દબાવવા માંગી રહી છે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજ થકી અને સમગ્ર યુવાનો થકી અમે ચૈતરભાઈને સમર્થન કરીએ છીએ। ચૈતરભાઈ વસાવા એક સમાજનો આગેવાન છે, સમાજના હકો માટે હરેક જાતિ સાથે ઊભા રહે છે, માટે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન કરીએ છીએ। સાથે જ આવા ઘણા નેતાઓ કે જે આદિવાસી સમાજનો અવાજ ઊભો કરવા જાય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક ને કંઈક રીતે ખોટા કેસો ઊભા કરી અને આદિવાસી સમાજના યુવાનો હોય કે નેતા હોય એમનો અવાજ દબાવવાનું કામ આ સરકાર કરી રહી છે। આજે જે ચૈતરભાઈ સાથે થયું એ ખૂબ દુઃખદની વાત છે, પણ અમે સૌ આદિવાસી સમાજના આગેવાનો માનીને ચૈતરભાઈ વસાવાના પરિવાર સાથે છીએ। અમારી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે ચૈતરભાઈના પડખે ઊભા રહીશું। એક સમાજના ભાઈ તરીકે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ। પાર્ટી કોઈ પણ હોય, પણ સમાજની વાત આવે ત્યારે અમે એક સમાજના ભાઈ તરીકે, સમાજના આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ। સાથે જ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું અને નામદાર કોર્ટને અપીલ પણ કરું છું કે એમની સાથે જે એક મહિલાને, જેમની 20 કે 15 દિવસનું બાળક લઈ, એમને પણ તમે સજા કરવામાં આવી છે। આ મહિલાને ક્યાં રાખી છે એ અમને તો ખબર નથી, પણ કદાચ આ મહિલાને એનું નાનું બાળક છે, તો હું સરકારશ્રીની વિનંતી કરું કે આ મહિલાને પોલીસ સુરક્ષા સાથે એમને કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે કે અન્ય કંઈ સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવે। કારણ કે તમે સમગ્ર આદિવાસી સમાજ જ જાણે છે કે આ કેસો તદ્દન ખોટા છે અને આમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા છે। આ સાથે જ આગળ અમારે જ્યાં જ્યાં ચૈતરભાઈ સાથે ઊભું રહેવું પડશે ત્યારે અમે ચૈતરભાઈની પડખે ઊભા છે અને આવનાર સમયમાં ચૈતરભાઈને છોડાવવા માટે અમે સૌ આદિવાસી સમાજ એક થઈ અને એમના પરિવારને, એમના વિસ્તારના લોકો સાથે અમે સતત એમની પડખે ઊભા રહીશું। જય જોહાર, જય આદિવાસી। હવે અહીંયા તમે જે રીતે આ કોંગ્રેસ નેતાને સાંભળ્યા અને જે પ્રકારનું નિવેદન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, અને તેમના દ્વારા કહેવામાં એવું આવ્યું છે કે હવે આપણે આદિવાસી લોકોએ પક્ષ ભૂલીને હવે ચૈતર વસાવાના સમર્થનમાં ઉતરવું પડશે। જે પ્રકારે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના અને લોકોની જે વિકાસની વાતો કરતા હતા, એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ગમતું નહોતું અને એના જ કારણે આ આખું કાવતરું જે છે રચવામાં આવ્યું છે। એવા ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે ગુજરાતભરની અંદર આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ગઈકાલે આપણે જોયું કે સુરેન્દ્રનગરમાં સભા હતી ને સભામાં પણ ચૈતર વસાવાની ઘણી બધી વાતો જે છે કરવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જે આ મામલો હવે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે, તેની અંદર જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ચૈતર વસાવાને શું જેલ મુક્તિ થાય છે, બેલ મળે છે કે નહીં, હાઈકોર્ટ દ્વારા તેમને સ્ટે આપવામાં આવે છે કે નહીં, આ તમામ જે ઘણા બધા સવાલો ચાલી રહ્યા છે। અને તેવામાં પણ એક સૌથી મોટો સવાલ, શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે ખરી?
કેમ કે જે પ્રકારે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રહેશે નહીં, એવી વાતો પણ હવે ચર્ચામાં આવી રહી છે. હવે જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટપણે એ રહેશે કે જે થોડા દિવસોની અંદર હવે ચિત્ર સ્પષ્ટ થશે કે જેમાં ચૈતર વસાવાની જેલ મુક્તિ થાય છે કે પછી તેમનું ધારાસભ્ય પદ જાય છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.